આ દ્રશ્યો કોઈ નદીના નહીં પરંતુ ગોધરા શહેરના છે। ગોધરા શહેરમાં પડી રહેલ સતત વરસાદને પગલે આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ ઊભું થયું છે। હાલ આપણે ઉપસ્થિત છે ગોધરા શહેરના વોર્ડ નંબર 8માં। વોર્ડ નંબર 8ના હયાતની વાડી પીપળા પ્લોટનો વિસ્તાર છે। નજર જ્યાં પણ દોરાવશો ત્યાં તમને જોવા મળશે પાણી જ પાણી। રહીશો દ્વારા નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા આખરે આ રજૂઆત જે છે સ્થાનિકો દ્વારા ગોધરા શહેરના ઉદ્યોગપતિ હાજી ફિરદોસ કોઠીને કરવામાં આવી હતી। ત્યારબાદ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને હાલ પાણીના નિકાલ માટેની કામગીરી જે છે હાથ ધરવામાં આવી છે। હાલ આપની સાથે કેટલાક સ્થાનિકો ઉપસ્થિત છે, તેઓની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। શું સ્થિતિ છે અહીંની અને કેટલા સમયથી આ પાણી ભરાયું છે? આ 3 દિવસથી આ પાણી ભરાયેલું છે। અમારી સમસ્યા કોઈ નગરપાલિકાના કે અમારા જે કાઉન્સિલરો હોય તો બધા ખોવાઈ ગયા છે, બધા એમના ઘરે નાહી ગયા છે બધા। અમારું કઈ કામ આજ સુધી થયું નથી ને થતું બી નથી। ભૂગર્ભનું કામ બી કોઈ દિવસ સાફ સફાઈ ન કરી। यहाँ तक क्या लाइट છે, જે આવતું લાઇટ છે એ એલઈડી એ કામ બી એ બી કશું જ નથી કરતું ને આ બહુ ટાઈમથી આના સમસ્યા અમારી તકલીફ છે। રોડ બી સીધા બનાવેલા નથી, પૈસા ખાઈને જિંદગી બસર કરેલા લોકો છે આ કાઉન્સિલરો। શું માંગણી છે આપની માંગણી છે આ પાણીની સાફ સફાઈ થવી છે। અમારા ફિરદોસ કોઠી ભાઈ અમારા છે, એમને સવારના 8 વાગ્યાને આવ્યા છે, મહેનત એમને જ કરી છે, બધું કામગીરી એમને કરી। 150 માણસ 200 માણસનું ખાવાનું કર્યું, ત્યાં સુધી કે જીસીબી 2 બોલાયા, ત્યાં સુધી અબલ મગરીબનું ખાવાનું એ લોકોએ કર્યું છે। બધું જ એમને આભાર છે। અબ્બલ સુધી ને સવારના 8 થી અબ્બલ સુધી છે, 4 મોટરો અંદર પાણીની નાખી છે, એમને જ આ બધી કામગીરી હાથ પાડી દીધી કે કોઈ અમારા કાઉન્સિલર મુસ્લિમ ભાઈ છે બધા જ નથી, મરી ગયા છે, કઈ ખોવાઈ ગયા છે કે રાજસ્થાનના છે, ખબર નથી પડતી કોઈની। ચોક્કસથી કહી શકાય કે 300 જેટલા ઘરોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે ઘર વખરી પણ પલળી ગઈ છે, જેના કારણે અહીંના રહીશોને જે છે ખાવાની પણ સમસ્યા ઊભી થઈ હતી। પરંતુ ગોધરા શહેરના ઉદ્યોગપતિ દ્વારા 2 ટાઈમની જમવાની પણ અહીંના રહીશો માટે વ્યવસ્થા કરવામાં આવી છે। હાલ તો આ સ્થાનિક ઉદ્યોગપતિ દ્વારા મોટર લગાવી અને પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। પરંતુ એક વાત ચોક્કસથી કહી શકાય કે સ્થાનિકો ભારોભાર રોષ વ્યક્ત કરી રહ્યા છે। અને ખદીજતુલ કુબરા વિસ્તાર કહેવાય છે, ચુચલા પ્લોટ। સવારે 7:45 વાગે એના યુવાનોએ મને ફોન કર્યો, તાત્કાલિક હું અહીં આવી 3 મોટરો ઊંકી પાણી કાઢવાની। નાના બાળકો, વૃદ્ધ મહિલાઓ બધા કોઈના જે ઘરોમાં પાણી ભરાઈ ગયું ત્યાં જમવાનું બધું નહોતું, એ લોકોને ફૂડ પેકેટ આપ્યા। બપોરનું જમવાનું આપ્યું, રાતના જમવાનું અત્યારે બનાવવાનું ચાલુ છે। રાત્રે બી અમને જમવાનું મળશે અને તાત્કાલિક અસરથી અમે લોકો પાણી પૂરું નીકળશે ત્યાં સુધી મારી હાજરી અહીંયા રહેશે। અહીંનો વિસ્તાર જે છે 300 મકાનોનો છે, એમાંથી બીજા ભાગના ઘરોમાં પાણી ભરાય છે અને રોગચાળો પાણી પૂરી દહેશત છે। એટલે આવતીકાલે અમારું ભરતું દવાખાનું એમ્બ્યુલન્સ આવશે જે નિઃશુલ્ક સેવા કરશે। પ્રશાસનને અમારી અપીલ છે કે તાત્કાલિક સહાય આપી આ લોકોને જે તકલીફ છે એ દૂર કરવા મારી વિનંતી છે। આ પાછલા 15 વર્ષથી સ્થાનિક લોકોને એવું કહેવું છે કે પાછલા 15 વર્ષથી આ લોકો યાતના ભોગવી રહ્યા છે અને એમને એમ કેવું છે કે ભાઈ કાઉન્સિલરો કોઈ આવતા નથી, કોઈ કામ કરતા નથી। કાઉન્સિલરોનો બી મારી અપીલ છે કે ભાઈ એ લોકો બી આવીને અમારા કામમાં હાથ વધારી શકે અને પ્રશાસન વહેલી તકે અહીંયા જે વસ્તીને તકલીફ પડે છે તાત્કાલિક અસરથી મદદ કરી સમસ્યાનું કાયમી નિરાકરણ આવે એવી મારી અપેક્ષા છે। 2 જીસીબી અમે લગાવેલા છે પાણીના નિકાલ માટે, શક્ય એટલી અમે મદદ કરીએ છીએ અને એના સ્થાનિક યુવાનોનો અમને પૂરો સપોર્ટ છે।